મારું નામ રાહુલ બિપિનભાઈ ચોલેરા, સભ્ય એકતા પેનલ ચૂંટણી કેશોદ લોહાણા મહાજન ચૂંટણી કેશોદ। આજ રોજ તારીખ 26/7/2026ના રવિવારના રોજ અમારી 11 સભ્યોની એકતા પેનલે આગામી તારીખ 16/8/2026ના યોજાનારી કેશોદ લોહાણા મહાજન ટ્રસ્ટ મંડળની ચૂંટણીના અનુસંધાને બંધારણ મુજબ અમે ચૂંટણી પંચને અમારું નામાંકન ફોર્મ રજૂ કર્યું છે। સૌપ્રથમ અમે આપના સર્વ રઘુવંશી પરિવારના ઈષ્ટદેવ એવા સંત શિરોમણી શ્રી જલારામ બાપાની કેશોદ જલારામ મંદિરે દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા અને સંકલ્પ કર્યો કે જ્ઞાતિ હિત અને જ્ઞાતિ સેવાના સત્કર્મો કરવા માટે અમે આ 11 સભ્યોની પેનલ બનાવેલી છે। અમારી પેનલનો ઉદ્દેશ્ય સર્વે જ્ઞાતિજનોને સાથે રાખવા તથા સર્વે અમારી માતૃ સંસ્થાઓને સાથે રાખી અને સમાજ કલ્યાણના કાર્યો કરવાનું છે। અમારી 11 સભ્યોની પેનલમાં યુવાઓ તથા અનુભવી વડીલોનો સમાવેશ કરવામાં આવ્યો છે। અમારે માનવું છે કે જેમ પરિવાર વડીલો વગર ન શોભે તેમ કેશોદ લોહાણા મહાજનનું ટ્રસ્ટ મંડળ પણ વડીલો વગર અધૂરું છે। તેમના માર્ગદર્શન અને નેતૃત્વ વગર લોહાણા મહાજન ટ્રસ્ટ મંડળ શોભા ન દે। અમારી પેનલ એકતા પેનલનું નેતૃત્વ શ્રી શાંતિભાઈ પોપટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને કેશોદના રઘુવંશી પરિવારોને ખ્યાલ જ છે કે છેલ્લા ઘણા વર્ષોથી શ્રી શાંતિભાઈ પોપટ દ્વારા લોહાણા વિદ્યાર્થી ભવન કેશોદ જે આંબાવાડી ખાતે આવેલું છે તેમને દાતાશ્રીઓના સહકારથી સરસ મજાનો AC મેરેજ હોલ તથા સાંસ્કૃતિક હોલ અર્પણ કર્યો છે જ્ઞાતિને અને તેનો સર્વે જ્ઞાતિજનો લાભ પણ લે છે। અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જ્યારે દાતાઓને જાણ થઈ કે શ્રી શાંતિભાઈ પોપટ એકતા પેનલનું સંગઠન કરી રહ્યા છે લોહાણા મહાજનની ટ્રસ્ટ મંડળની નવી ચૂંટણી માટે, ત્યારે દાતાશ્રીઓએ પણ તેમને શુભકામનાઓ પાઠવી અને વહેલી તકે તેમને સહયોગ આપવા માટે નવા બિલ્ડિંગ માટે તેમને અભિનંદન પાઠવ્યા। જય જલારામ। અને હું કેશોદના રઘુવંશી પરિવારોને અપીલ કરવા માગું છું કે 16/8/2026ના રવિવારના રોજ વધારેમાં વધારે લોકો મતદાન કરે અને અમને આ સત્કાર્ય કરવામાં અમારા સહભાગી બને। ધન્યવાદ। જય જલારામ।